કેમ છો માતાજી જય શ્રી તમારા બધાનું પાછા મારી નવા વ્લોગમાં સ્વાગત છે. વ્લોગ જોવાનું ભૂલતા નહીં, એના સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. અત્યારે તમને આ બધા ગીતના અવાજ સંભળાતા છે કેમ કે આજે છે ઉત્તરાયણ છે. મોજ કરવાની છું. હું બૂટ પહેરીને ઘરી ગયો છું, નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. મમ્મી અહીંયા છે, પપ્પા અહીંયા છે. બધાને અમારા ફેમિલી તરફથી તમને બધાને હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. લાઈક સબસ્ક્રાઇબ કરજો. અહીંયા હજી છે, હજી કાકા ને બધા આવી છે અને હું જાઉં છું ઉપર હજી કાંઈ સેલ જોવાનું બાકી છે. હાથમાં હવે તો ટેપ એવું બધું બારી દીધું છે. સેફટી ફર્સ્ટ ટાઈમ હો પેલા આજો હા ભાઈ અહીંયા લૂંટવાનું કામ કરે. જો આ પતંગ અહીંયા છે, અહીંયા અમારું આખું પડ્યું, અહીંયા બહુ પતંગ. અહીંયા બધું જો પતંગ કેટલી ચગાવે આમ જો. આ ગીતના અવાજ હમણાં સ્મિતે આવશે, સ્પીકર બીકર બધું લઈને. હું અહીંયા છું, થોડીક વાર પછી હું પતંગ તીગવાનું ચાલુ કરી નીકળી છેડી જાય કપાઈ કોઈ નારિયનભાઈ પકડે એ આવી રહ્યો તૈયાર થઈને. હા આ છે રેયુભાઈ. હમણાં અહીંયા જો ઉડાડવાનું છે આપણે, તેની કાપી છે હમણાં આપણી દોરીમાંથી. મજા કરવાની છે. હવે તમને એક વસ્તુ દેખાડું આપણા રૂમની. આ વંડી છકવી પડે એકચુઅલીમાં એટલે ફોન એ છે જો આ કપાઈ ને લુઈટી આર્યનભાઈ. જો આ રે પતંગ કુલ છે ને આ 100 પતંગ છે, પછી 50 પતંગ હજી બીજા ઘરે એટલે 150 પતંગ થઈ છે. આપણા દોરા છે, એક ફિરકી બહાર પડીએ, મોજ કરવાની સાથે કુલ આપણે એકચુઅલીમાં. હાલો રવિભાઈએ ચડાવીશ પતંગ. આમ જો એ આપણા ઘરની બાજુમાં રહે છે, પાડોશી છે. એ એનાથી છે કે આપણે હમણાં અત્યારે નહીં ભાઈ મને કંટાળો આવે છે કેમ કે પછી એને આપણે અગાઉ ચીટકા પડવા મળે અને ઠંડી લાગે છે અત્યારે. એટલે હું ઉઠો ની રાતે યાર ખબર, એક તો રાત્રે એને કેટલા વાગે સૂતો ખબર, 3:30 4 વાગે સૂતો, પછી કેટલા વાગે ઉઠો ખબર, તોય તો હું એને 8:30 વાગે ઉઠો. નિરાતે એને 9 9:30 ઉદે આપણે બેઠા અને નાહી જોઈને નાસ્તો બસ્તો કર્યા અને પપ્પા એ પાતા હવે ઊંઘણ છે. 9:15 વાગે ઉઠ્યા. પછી આપણે એને અત્યારે ધાબામાં ચડી જઈએ નાહી જોઈને તૈયાર થઈને. મસ્તી ના લાગ્યો ને કોમેન્ટ કરજો. તો પછી અત્યારે બધા જો પતંગો ચગે નીકળ્યા આમ જો. હજી તોય તો સવાર છે એટલે ઓછી શકે છે. સાંજે બહુ ચડી કેમ કે સાંજે બધા ઘરે ભેગા થાય ને એટલે. આવડું આ છોકરો એને લૂંટે પતંગ અને નાના ઓલીમાં ને ત્યાં જ દે પતંગ. હું એ સ્ટોપ કરી જાય. હાલો ઓલાની કાપવાની છે, હવે નાયડું નાખજો કોગા દેખાવું જોઈએ એમ. બે મિનિટ ખમી જાવ રેડી આપણે. આ ફિરકી પકડે છે ભાઈ અહીંયા બેઠા બેઠા ખુરશીમાં. મસ્તીનું પતંગ છે આવડું આ ફેર્યું. હવે આ પતંગ કપાઈ રહી છે પોપલી એટલે મજા આવી છે. આવો કેટલો બધો પવન છે, હાથમાં પતંગ નથી રહેતી. હવે આ તો પતંગ ચગવાની મજા આવી છે. હવે આપણે આ દોરાથી પતંગ ચગાવીશું થોડી વાર તમને બતાવીશું. આમ જો નહીં ગીત જ વાગે પતંગો એટલી ચગે છે એટલે આપણે ઉડાડી એની કરતા વધારે કપાઈને પતંગ આવે છે. પપ્પા જો હમણાં આવ્યા છે માવો ટોળે આપણે ચગાવી આપણી પતંગ આમે જગે આવતી નથી બધા આમ જાય. આ મારી પતંગ ઊંચી છે નમણી આની જેમ આમ આમ ભાગે પવન આમ નો આમ જાતી જ નથી જો ને. ચીરકા પડી ગયા. ફેંકી પકડવા વાળું કોઈ નથી, ઈટોડો લાગી દીધો. આજે જગી રાખવાની ટેપા રાખવાની. જો મસ્તી પતંગ જગે છે. સ્પીડ હમણાં આવી છે ને જોઈને મારે જો કેટલી પતંગો જગે એકવાર મારે જો મારું વયું જાય. આપણી પતંગ ચગે છે. હવે કોઈ કાંટા આવે તો સારું ભૂગવે છે. શું કરવું શેરી પતંગ છે એકવાર જો અમે ઈલડી થઈ ગઈ છે. રિઝલ્ટ જો ચગે છે આમાં આ વાંધો પડે છે પગમાં હોય જાય. હવે કોઈક આવે તો સારું. અત્યારે પગમાં આવી ગયો આવો નહીં યાર કંટાળો આવે. જો આ નીકળી ગયું. પપ્પાને ચગાવવા દે પપ્પાને. આજે પતંગ ચગાવો. અરે એમ ન થાય.
તમારા લોઢા જેવા ચીરો પડે તોય કઈ નથી જો લોખંડ જેવો હવે કોક આવે થાય હવે કેવું મસ્તી ના હોય ઢીલો પવન એટલે પવન આટલો બધો હોય પતંગ ચગાવવાનું મજા થઈ જાય હાથમાં જ પવન નથી એટલે આ પતંગ આટલો પવન નહીં તો મજા આવે હાથમાં જઈને ખેંચ મારીએ ખેંચી હવે બધે વી ગયા હું ભાઈ આવ્યો ને એટલે આખું આસમાન સાફ થઈ ગયું આ બધું કોઈ નથી જોયું ભાઈ આવ્યા ને એટલે ભાઈ એવા પણ કોઈ બીજો ભાઈ આવે સારું હવે નકર હું એમને ભાઈ બન્યો તો પછી ભાઈ ખબર એવી જાય સિનકા નાખવા હા સિનકા નાખવા વાળી લાવ આ જો હુવા નથી દેતા દોર કોઈને. કેતોય નથી કે આ છે પ્લેટિનિયમ પાંડા હવે સારો દોર છે તો લાગે છે કઈક કઈક જ લાગે છે તમને હજી? હવે આપણે હાલો ચગાવો હાલો ચાલુ કરો હાલો કાકાને નીચે મળાવતો હોય જા એકચ્યુઅલીમાં મારે ખમો ફોન ઊંધો કર આ જો ફુગા લઈને આવી ગઈ છે નીચે જાઉં છું કાકાને મળવા એકચ્યુઅલીમાં સતીશભાઈ માટે આવી જાય છે તેની એન્ટ્રી હમણાં દેખાડીએ આપણે સમજો આવો 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 તો ખરી કોઈ જીન જીન સહન સહનસા હો 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 સતીશ કાકા જઈ ગયા હા કાકા હવે ઉપર હાલો જો કાકા અહીંયા છે હમણાં આવી છે દાદરા તેડશે ને હમણાં એટલે હા કાકા ઉપર ઉપર અહીંયા તો પછી હેપી ઉત્તરાયણ બધાને કા હા હેપી ઉત્તરાયણ બધાને બાળકોને હા હા બધા પતંગ ચગાવે છે અત્યારે આમ જો તમે કાકા નાનું બાળક છે એવું કહે છે એક અહીંયા અંદર પતંગ હુવાય નથી દેતા કોઈને આ ફોડી નાખ મૂક દે એમ નો બધાય કોઈ દસમી આવી ગઈ પતંગ ચગાવતા આવડતી નથી અને પતંગ ચગાવતા આવડે પતંગ ચગાવતા આવડે ને તો ફૂલાય ખેત મને આવડતું નથી પતંગ ઉછલા કર્યા નીકળ્યા લાવો હવે હા ઓમ ભાઈ ચગવે લાવો મને ચગાવજો હવે હાલ બેટા ચગાવો ખુશ રહે બેટા ચગાવવાની જો પહેલા હે ને આને આમ કરવાનું પછી આમ કરવાનું શીખી ગયો ઈ કાપડી યાર મારો વિડિયો તો હે વિડિયો બનાવો ઘરે જાજો લઈ આવ્યો એ બસ બસ આ ઓલો ઉડી જાય પકડ દીધું એ ઈજર ખડી રાખી આ અંદર નાખજો તો હા મોકો બહુ એ દીધું બીજાની દીધું હવે મમ્મી ને માસી બે જમવા બેસી ગયા છે સેન્ડવિચ છે જો સરસ મજાનું છે અહીંયા આવતા રહ્યો સેન્ડવિચ ખાવા આજે ખાલી સેન્ડવિચ બની છે અને છોકરાઓ ઉપર હોય કવરના અને બાકીનું બધું છે ભેળું ભેળું ખાતું હોય એના હિસાબના થોડુંક આવું થોડું વેજીટેબલ ખવડાવીએ ને એટલે ગાજર પછી કાકડી છે ઓનિયન ટમાટર પછી કેપ્સિકમ છે ચટણી છે એ બધું થઈને આવી રીતના બનશે પછી માથે આ બે ચટણી નાખ દે છાશ છે પપ્પા અહીંયા રાહ જોઈને બેઠા સેન્ડવિચ ની પૂરું અને તમારો ભૂરિયો ગયો છે ફિરકી લેવા હા અને તમારા ભૂરાભાઈ ફિરકી લેવા આવ્યા ગયા જો અહીંયા બધા પેડા છે રેડી એ તો મારા છે મારા આ વાસણ બધા સમેટી લેતો બેન હાલો સમેટો બધા પતંગ ચગે મારો પતંગ ચગે મેં એને 50 પતંગ હતી બોલ કેટલી 50 બચ્ચા તારી ગઈ કોક આપણું કાપી ન જાય હો કાઈ નથી એ તે તડકો લાગે એટલે આપણે સાઈડે બેઠા છીએ અમે શેરડી ખાઈ છે શેરડી છે તમે કદી જોયો જ નહીં એ તડકો લાગે છે કાકી ખાઈ શેરડી
ખાવા મળ્યું આખું મોટું બા. થાય ને પતંગ ચગાવો ને તો 50 પતંગ કાપી તારી ભાઈ. એટલે તારી બચા કમાણી એમ એટલે ને? એમ નહીં. એ હાવ હાવ. અમે તારી કાપી જો અમે પતંગ ચગાવી. દેખાય નહીં આમાં. મારી પાસે સફેદ તારનો એટલે મારી વાયરનો દોરો. મારી પાસે કેવો દોરો ખબર? ચાઇના. ચાઇના બાઈના હોય એવા લંગુડિયા દોરો હું વાપરી નહીં. અચ્છા ઓકે. મારી પાસે કેવો ખબર? કેવું? એલ્યુમિનિયમનો વાયરના દોરો છે એટલે બધાનું આમ રહે. અરે એવું નથી એમ જો. અરે નવી બનાવી છે જો હમો બધી લાઈનમાં ફુગા બાંધી દીધા છે. હવે આ જો ચગી એંગી હાલો ઉડાડો વજન નહીં ભલે થતો એ આપણે જવા દેવું તો કટકું શું છે આમાં હાલશે જવા દે તું કાલી તું આપડી ભેગો છે પતંગ હરકી જ નથી. હાલો આ પતંગ નહીં હાલે. હવે બહુ કેરી મને હાથમાં જીરા પડે છે તો મારું કે પતંગ નહીં હાલે. આ ભોજાનામાં કેટલો જાય નમી જાય એક તો. बच्चों के खेल नहीं है हाथ कट जाए तो खून बह आ जाता है હળવો હે હજી આમાં બહાર લાગશે તો હા વળવી જાય આપણે નમી अगर कटने का इधर होता હા હવે तो पतंग नहीं उड़ाता फिरकी पकड़ता जगाव ने हेठी उतार લીધું હું હવે હાલ લે. લે હવે થઈ ગયું છે આપણે થઈ છે ખમોલા ભાઈ હવે જો આપણા ફુગા જો રહ્યા દેખાય છે આપણે જઈ ગયા સક્સેસ હા ભાઈ આવી ગયું. હાલો આવી ગયું આપણે ખાલી ફુગાઈ રહ્યા છો. ફુગા રહ્યા ને ફુગા રહેવા જોઈએ. પતંગ લઈ આવ્યા લૂંટણીયા પાસેથી. પતંગ લઈ આવ્યા 150 રૂપિયા દેગા મેરે. આટલી બધી હજુ તો અંદર રૂમમાં પડી. હાલો બહુ કરી લ્યો આય. કરે આમ જો હામ આપણું ફુગાથી એ હાલો શું છે આ જો ચલ્લુ ભાઈ આવ્યો એ રેવા દે હાલો મીઠો મજા આવી ગઈ ગાડી બોલું કરી આ છે સૈયમભાઈ આપણા ભાઈ બન કા પતંગ નથી ગઈ હાલો. હાલો આવી રે આ ખાડો આદિવાસી પાસે લઈ જાય 300 ની એક. 300 ની એક વધી ગયું કે નહીં ના 300 ની. તા માર ભાઈ દેવા દે બો હાલો પૂરું એ બટા સોમભાઈ આવી જાય એમ જારું લે તારે વિડીયો બનાવવો છે અત્યારે એને થાકી જતા ને આવી ગયા છે ત્યાં ખબર દીપક અહીંયા પ્રોગ્રામ કર્યો છે ભજીયાનો આમ જો ભજીયા પટ્ટી ભજીયા ને ભજીયાના પટ્ટી ભજીયા કામાસી હાલો અત્યારે ભજીયાનો પ્રોગ્રામ ભજીયા ખાવા આવતા નથી પટ્ટીના ઉતરે છે એ બાજુ ઉતરવાના બાકી છે આ બાજુ બટેટા આ પરી અહીંયા બેઠી છે આ અહીંયા પલક બેઠી છે અહીંયા કાકા જો આ કાકા અહીંયા દીપક ના અહીંયા જો ઓય બરા ભાઈ મજામાં બોલે આજે પણ પતંગ ચગવી લીધી છે અને ઊંધિયું જ નહીં ખોટું કરો ભજીયાનો પ્રોગ્રામ હતો રાત્રે અને ખાઈ પીને આવી જાય દીપક મોમાની હવે આપણે હોવાની તૈયારી કરવાની છે હું મારો વિડીયો એન્ડ કરું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું કોમેન્ટ કરવાનું લાઈક કરવાનું અને બીજું શું રહ્યું બસ હવે કાંઈ નથી સબસ્ક્રાઈબ કરવાનું તો જરૂરથી ન ભૂલતા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બાય જય માતા જી શ્રી રામ